ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम् मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैनधर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ करो। आ अष्टपाहुर नामनो परम अध्यात्म शास्त्र है। भगवत कुंदकुंदाचार्य देवे पांचमू पाहुड़ भाव पाहुड़नी रचना करी है। भाव पाहुड़ में जीवना भावनी मुख्यता बतावी है। जीवना भावना फल में संसार पण उत्पन्न थाय अने जीवना भावना फल में सिद्ध गतिनी पण प्राप्ति थाय। एमां जीवना भावना परिणाम ने कारणे जीवना भाव ने कारणे जे संसार में पंच परावर्तन जीव करे छे ए पंच परावर्तन स्वरूप आचार्य भगवंत अहींया दर्शावे छे। एमां क्षेत्र परावर्तननो विषय थयो छे। हवे द्रव्य परावर्तन आचार्य भगवंत दर्शावाना छे। गाथा 35 एनु हेडिंग छे हवे। हवेनो अर्थ छे क्षेत्र परावर्तन दर्शाव्या पछी अमे पूद्गल परावर्तन એટલે કે પૂદ્ગલ દ્રવ્યને મુખ્ય કરી અને પરાવર્તન દર્શાવવા માંગીએ છીએ। હવે દ્રવ્ય પરાવર્તન ગાથા 35 प्रतिदेश पूद्गल काल आयुष नाम परिणामस्त बहुसह शरीर ग्रया तजानी सीम भव सागर विषे। શું કહે છે?
ફરીવાર પ્રતિદેશ પૂતગલ કાળ આયુષ નામ પરિણામસ્તતે બહુ સહશરીર ગ્રયા તજાનીસી ભવસાગર વિશે. અર્થ: આ જીવે આ અનંત અપાર ભવ સમુદ્રમાં લોકાકાશના જેટલા પ્રદેશ છે, જેટલા એટલે અસંખ્યાત, લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે તે પ્રતિ સમય અને પર્યાયના આયુ પ્રમાણકાળ અને પોતપોતાના જેવા યોગ કસાયના પરિણમન સ્વરૂપ પરિણામ અને જેવી ગતિ, જેવી જાતિ આદિ નામ કર્મના ઉદયથી થયેલા નામ અને ઉત્સવ પેઢી અવસર પેઢી જેવા કાળ, તેમાં પૂતગલના પરિણામરૂપ સ્કંદોને અનંત વાર ગ્રહણ કર્યા અને છોડ્યા. શું કહે છે? જીવે આયુષ્ય કર્મ બાંધ્યું, જીવે યોગ અને કસાય રૂપના પરિણામ કર્યા, ગતિ નામ કર્મ બાંધ્યું, જાતિ નામ કર્મ બાંધ્યું, આ ગતિ અને જાતિ નામ કર્મના ઉદયથી ગતિ મળી અને ગતિમાં જાતિ એટલે એકેન્દ્રી, બેઇન્દ્રી, ત્રણેન્દ્રી, ગતિ નામ કર્મ એનું ફળ ગતિ મળવી. જાતિ નામ કર્મ તેનું ફળ એકેન્દ્રિય આદિ ઇન્દ્રિય પ્રાપ્ત કરવી. ઉત્સર્પિણી ને અવસર્પિણી એ કાળ છે. તો આવા ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં પૂતગલ પરિણામ રૂપ સ્કંધોને અનંત વાર ગ્રહણ કર્યા અને છોડ્યા. શું કહે છે? જીવે પોતાના પરિણામમાં
યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન. કસાય એટલે રાગ દ્વેષ. તો જીવની દશામાં આત્માના પ્રદેશોનું કંપન અને કસાય ઉત્પન્ન થયા. એના ફળમાં ગતિ નામ કર્મ બાંધ્યું, જાતિ નામ કર્મ બાંધ્યું, આયુષ કર્મ બાંધ્યું. આ જે કર્મ બાંધ્યા એટલે કર્મને ગ્રહણ કર્યા, એવા કર્મો અનંતવાર ગ્રહણ કર્યા અને અબાધા કાળ પૂરો થયો ત્યારે કર્મ છોડ્યા. તો લોકાકાશમાં જેટલા પૂતગલ છે તે સર્વને ગ્રહણ કર્યા અને સર્વને છોડ્યા. જગતમાં કર્મના સ્કંદો અનંત અનંત. એમાંથી એક પણ સ્કંદ ગ્રહણ ન કર્યો હોય કે ન છોડ્યો હોય એવું બન્યું નથી. તો લોકાકાશમાં જેટલા ઉદ્ગલ સ્કંદો છે એને અનંતવાર ગ્રહણ કર્યા ને અનંતવાર છોડ્યા. એને દ્રવ્ય પરાવર્તન કહેવું છે. વિચાર કરો કે આખો લોકાકાશ, આકાશના એક એક પ્રદેશે અનંત અનંત પરમાણુ છે. એમાં કાર્બન વર્ગના એના સ્કંદો સૂક્ષ્મ એ પણ અનંત આનંદ છે. એમાંથી કોઈ કર્મ એવું બાકી નથી કે તે ગ્રહણ ન કર્યું હોય કે તે છોડ્યું ન હોય. એવા કોઈ કર્મ બાકી નથી. તો અનંત વખત આ અનંત અનંત કર્મના સ્કંદોને તે ગ્રહણ કર્યા ને છોડ્યા. એને અહીંયા દ્રવ્ય પરાવર્તન કેવું છે. ભાવાર્થમાં કહે છે ભાવલિંગ વિના ભાવલિંગ મુનિપણું. ભાવલિંગ એટલે મુનિલિંગ પ્રમાણે આત્મ પરિણામની શુદ્ધતા.
આ શુદ્ધતા વિના લોકમાં એટલે લોકાકાશમાં જેટલા પૂતગલ સ્કંદ છે તે સર્વને જ ગ્રહણ કર્યા અને છોડ્યા તો પણ તું મુક્ત ન થયો. એટલે આચાર્ય ભગવાન કહે છે કે હજી તારે કેટલા ભવ કરવા છે. એકેય પ્રકારના વિભાવ કરવાનું તે ક્યારેય બાકી નથી રાખ્યું. લોકાકાશના એક એક પ્રદેશે રહેલા બધા સ્કંદો તે ગ્રહણ કર્યા. તો વિચાર કર કે કેટલા ભવ થયા હશે. અને કર્મ ગ્રહણ ત્યારે થાય કે તારી દશામાં વિભાવ થાય. અને તારી દશામાં જો વિભાવ થાય તો એ તો દુઃખરૂપ પરિણામ છે. તો તે કેટલા દુઃખોને વેદનમાં લીધા, કેટલા દુઃખો સહન કર્યા. હવે ભાવલિંગ વગર આવા પરિણામ થાય છે. એનો અર્થ એમ કે ભાવલિંગ પ્રગટ કર તો કર્મના પૂતગલ સ્કંદનું ગ્રહણ નહીં થાય. ભાવલિંગ પ્રગટાવીશ તો તારા પરિણામમાં યોગ કે કસાય ઉત્પન્ન નહીં થાય. યોગ કે કસાય ઉત્પન્ન નહીં થાય. હવે યોગ ને કસાય જો ઉત્પન્ન ન થાય તો પંચ પરાવર્તન કે ચાર ગતિના પરિભ્રમણ ન થાય. હવે ગાથા 36. હવે ક્ષેત્રને મુખ્ય કરી કહે છે. પહેલા બતાવ્યું હતું લોકાકાશના પ્રદેશની અપેક્ષાએ. હવે શું કહે છે જુઓ. ગાથા 36. 3 अधिक 40 3 રાજુ પ્રમિત આ લોકમાં તજી 8 કોઈ પ્રદેશના પરિભ્રમત નહીં આજીવ જા. અર્થ, આ લોકનું 343 રાજુ પ્રમાણ ક્ષેત્ર છે. લોકનું ક્ષેત્ર એટલે લોકાકાશનું ક્ષેત્ર. લોકાકાશને 3 ડાયમેન્શનમાં જુઓ તો એનું માપ 343 રાજુ છે. 343 રાજુ. રાજુ એક અધ્યાત્મમાં ક્ષેત્ર અપેક્ષાએ માપ છે. તેની વચ્ચે
મેરુ પર્વતની નીચે ગોસ્થાનાકાર 8 પ્રદેશ છે. તેમને છોડી કોઈ પણ પ્રદેશ એવો ન રહ્યો જેમાં આ જીવ જન્મ્યો કે મર્યો ન હોય. મેરુ પર્વત 1,00,000 યોજનનો સુવર્ણમય, એમાં 1 યોજન જમીનની નીચે, 99 યોજન જમીનની ઉપર. એનો આકાર ગોળાકાર. એ મેરુ પર્વતની નીચે લોકાકાશના 8 પ્રદેશ એવા છે કે ત્યાં જીવ જન્મતો નથી ને મરતો નથી. એ સિવાયના પ્રદેશોમાં લોકાકાશ તો એવો કોઈ પ્રદેશ નથી કે જીવ લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં જીવનો જન્મ ન થયો હોય કે મરણ ન થયું હોય. ભાવાર્થ: ઢોરું ઢોલિયો આ પ્રમાણે પ્રાકૃતમાં ભ્રમણ અર્થની ધાતુનો આદેશ છે. ક્ષેત્ર પરાવર્તનમાં મેરુની નીચે 8 પ્રદેશો લોકના મધ્યમાં છે. તેમને જીવ પોતાના શરીરના 8 પ્રદેશ બનાવી ઉપજે છે. 8 મધ્ય પ્રદેશ બનાવી ઉપજે છે. ત્યાંથી ક્ષેત્ર પરાવર્તનનો પ્રારંભ થાય છે. તેથી તે પ્રદેશોને પુનરુક્ત ભ્રમણમાં ગણવામાં આવતા નથી. ગોમટસાર છે એમાં જીવ કાંડ નામનો અધિકાર છે. એની ગાથા 560માં આ પ્રમાણે કહ્યું છે. એટલે જીવનું ક્ષેત્ર પરાવર્તન જે છે ક્યાંથી શરૂ થયું તો કે મેરુ પર્વત નીચે આઠ પ્રદેશો એ લોકના મધ્યમાં છે. ત્યાંથી ક્ષેત્ર પરાવર્તન શરૂ થાય છે. તેથી તે પ્રદેશોને ફરી ફરી ભ્રમણમાં ગણવામાં આવતા નથી. જાણવાનો વિષય છે, જેટલું સમજાય એટલું સમજવું. ગાથા 37. હવે જીવ શરીર સહિત ઉત્પન્ન થાય છે અને મરે છે. તે શરીરમાં રોગો થાય છે તેની સંખ્યા કહે છે.
આ વર્તમાનમાં જેમ આપણને આ શરીર મળ્યું એ શરીરમાં કેટલા રોગ થાય, તો ગુરુદેવ ઘણીવાર પ્રવચનમાં કહેતા હોય છે કે એક એક અંગુલમાં 96 રોગો ભર્યા છે. તો આખા શરીરમાં કેટલા રોગ થાય. તો જુઓ ગાથા 37. પ્રત્યેક અંગુલ 96 જાણો રોગ માનવ દેહમાં, તો કેટલા રોગો કહો આ અખિલ દેહ વિશે ભલા. એનો અર્થ આ મનુષ્ય શરીરના એક એક અંગુલમાં 96 રોગો થાય છે. તો સમસ્ત શરીરમાં કેટલા રોગો કહી શકાય? તો તારા શરીરમાં ગણી ન શકાય એટલા રોગો છે. આ રોગોને કારણે તું દુઃખી થયો. રોગ છે રોગો સંયોગ અપેક્ષાનું દુઃખ છે. તો શરીરમાં આટલા રોગો, સાયન્સ પણ આ બધા રોગોનું નિરાકરણ કરી શકે તેમ નથી. સાયન્સ પણ પ્રતિ સાલ નવા રોગોને એના વાયરસો એનું સંશોધન કર્યા જ કરે છે, પણ હજી અંત નથી આવ્યો. ક્યાંથી અંત આવે? એક અંગુલમાં 96 રોગ, તો આખા શરીરમાં કેટલા? કદાચ ડૉક્ટરની ડિક્શનરીમાં આટલા રોગોના નામ પણ ન હોય. આ રોગો, જે કંઈ રોગ થયા એના ફળ સ્વરૂપે સંયોગી દુઃખમાં જીવ જોડાઈ ગયો અને અનાદિકાળથી દુઃખી થયો. હવે ગાથા 38. તે રોગોનું દુઃખ તે એટલે અજ્ઞાની હે. તું પણ અજ્ઞાની છો. અજ્ઞાનીએ સહન કર્યું, છતાં હજી 4 ગતિથી એને થાક લાગતો નથી. એને એમ થતું નથી કે આ 4 ગતિનું નિરાકરણ કેમ કરવું, આ 4 ગતિને છોડું કેમ, એનો ઉપાય શું, એના માટે શું પુરુષાર્થ કરવો જોઈએ. જો ગાથા 38. એ રોગ પણ સઘળા તે પૂર્વ ભવમાં પરવશે, તું સહી રહ્યો છે આમ યશધર અધિક શું કહીએ તને.
જ્ઞાની કહે છે કે આટલા ભવમાં અનંત વખત તને જ્ઞાની મળ્યા હશે, આનો તને ઉપદેશ પણ આપ્યો હશે, પણ હજી તને આ પરાધીન દુઃખો સહન કરવામાંથી બહાર આવવાનું કેમ ગમતું નથી? ગાથા 38 એનો અર્થ: હે મહાશય, હે મહાયશ, હે મુને. મહાયશ કોને કહે છે? દ્રવ્યલિંગી મુનિને. દ્રવ્યલિંગી મુનિ એને પણ આવા રોગો સહન કર્યા. એટલે દ્રવ્યલિંગ છે, દ્રવ્યલિંગી મુનિ છે, એ છે તો દુઃખી. દ્રવ્યલિંગી મુનિને ફળ 5 પરાવર્તન, 4 ગતિ, દુઃખનું વેદન, એવા દ્રવ્યલિંગી મુનિને કહે છે: હે મહાયશ, હે મુને. મુનિ એટલે મુનિ. હે મુનિ. કયા મુનિ? દ્રવ્યલિંગી મુનિ. તે પૂર્વોક્ત રોગોને, પૂર્વોક્ત રોગો એટલે એક અંગુલમાં છન્નું રોગ, એ રોગને પૂર્વભવોમાં, પૂર્વભવો અનંત થયા, તેમાં પરવશપણે એટલે કે રોગને વશ થઈને સહન કર્યા, એટલે કે વેદન કર્યું. આ પ્રમાણે આગળ સહન કરીશ. આગળ એટલે ભવિષ્યના ભવોમાં આવા જ દુઃખો સહન કરીશ. ઘણું કહેવાથી શું, હવે તને કેટલું કહેવું કે આ બધું છોડ. ભાવાર્થ: આ જીવ પરાધીન થઈને પરાધીન એટલે રોગને વશ થઈને સર્વ દુઃખોને સહન કરે છે. એટલે સંયોગી સર્વ દુઃખોને સહન કરે છે. જો જ્ઞાન ભાવના કરે જ્ઞાન ભાવના કરે ને દુઃખ આવવા છતાં પણ તેનાથી ચલાયમાન ન થાય, આ રીતે સ્વવશ થઈને સહન કરે તો કર્મનો નાશ કરી મુક્ત થઈ જાય. જ્ઞાન ભાવના એટલે સમ્યક જ્ઞાન કરે અને દુઃખ આવવા છતાં
એટલે કે સંયોગી દુઃખ આવવા છતાં તેનાથી એટલે દુઃખથી ચલાયમાન ન થાય તો આ રીતે સ્વવશ થઈને, સ્વ એટલે જ્ઞાયક, જ્ઞાયકને વશ થઈને સહન કરે તો કર્મનો નાશ કરી, કર્મનો એટલે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મનો નાશ કરી મુક્ત થઈ જાય એટલે કે સિદ્ધ દશાને પામે. એમ માનવું જોઈએ. માનવું જોઈએ એટલે શ્રદ્ધવું જોઈએ. હજી આવી દ્રવ્યલિંગી મુનિની શ્રદ્ધા થતી નથી. પૂર્વે અનંત વખત દ્રવ્યલિંગ લીધું, એનું ફળ શું આવ્યું? તો કે 4 ગતિ, પંચ પરાવર્તન, પરિણામમાં દુઃખનું વેદન. તો પણ એને હજુ પણ મુનિલિંગ છોડવું નથી, એટલે કે અજ્ઞાન છોડવું નથી. હવે ગાથા 39. હવે કહે છે કે તું અપવિત્ર ગર્ભવાસમાં પણ રહ્યો. આ વર્ણન પહેલાં 4 ગતિના દુઃખોમાં કર્યું હતું થોડું, ગર્ભાવસ્થાનું. ફરીવાર અહીંયા કહે છે. ગાથા 39. મળમૂત્ર શોણિત પિત્ત કર્મ બરોડય કૃત આંત્ર જ્યાં ત્યાં માસ 9 તું વરસ્યો બહુવાર જનની ઉદરમાં. માતાની ઉદરમાં તું રહ્યો. તો કે છે હે મુને, જો અહીંયા મુનિ એટલે દ્રવ્યલિંગી મુનિ, દ્રવ્યલિંગી મુનિ એટલે અજ્ઞાની. તો કે છે હે દ્રવ્યલિંગી મુનિ, હે અજ્ઞાની, તું આ પ્રકારના મલિન અપવિત્ર ઉદરમાં 9 માસ તથા 10 માસ સુધી રહ્યો. શરીરમાં રહેવાનો કાળ ક્યારેક 9 માસથી પણ વધારે સમય થાય. કેવું છે ઉદર? જે માતાના ઉદરમાં રહે છે એ કેવું છે? પિત્ત અને આંતરડાઓથી વીંટળાયેલું. મૂત્રનું શ્રવણ, ફેફસ એટલે કે રુધિર વિના મેદ ફૂલાઈ જાય. કાલીજ અર્થાત કલેજું, ખૂન, ખરીસ એટલે અપક્વ મળથી મળેલું રુધિર, શ્લેષમ કફ શરદી, કૃમિજાલ કે લટ વગેરે જીવોના સમૂહ જેમાં હોય છે, આવા સ્ત્રીના ઉદરમાં ઘણીવાર રહ્યો. જૈનમાં પછી
કાંઈક તારી સમજણ થઈ તે પછી જો ડૉક્ટર કોઈ માનું ઉદર ચીરીને બતાવે તો તું જોઈ પણ ન શકે. એ સ્થાનમાં 9 થી 10 મહિના રહ્યો. જો આ તારા દુઃખોનું વર્ણન કરે છે. જો કેમેય કરીને તને એમ લાગે કે 4 ગતિ દુઃખદાયક છે, એમાં તો મારાથી જીવી શકાય તેમ જ નથી, તને કાંઈક 4 ગતિ પ્રત્યે ઉદાસીનતા આવે, વૈરાગ આવે, આત્માને પ્રાપ્તિ કરવાની ભાવના જાગે, એટલા માટે તારા દુઃખોનું વર્ણન કરે છે. આ દુઃખો ખરેખર આપણે સહન કર્યા છે અને હજી આ ભવમાં અજ્ઞાની છીએ તો ભવિષ્યના ભવોમાં પણ આ સહન કરવાનું છે. આચાર્ય ભગવાન કહે છે કે અમે ભગવાનની સાક્ષી રાખીને આ વાત તમને બતાવીએ છીએ, તો પણ તમને આ વાત કેમ ભાવમાં બેસતી નથી? શા માટે તમે નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાના પુરુષાર્થી થતા નથી? શા માટે પરને વશ રહો છો? શા માટે સ્વને વશ થતા નથી? શા માટે જ્ઞાયકનો આશ્રય લેતા નથી? જ્ઞાયકનો આશ્રય લઈને શા માટે તમે પામી જવા માગતા નથી? જ્ઞાનીને પણ આશ્ચર્ય થાય છે. જે શરીરનું ઉદર મળમૂત્રથી ભરેલું છે, પિત્ત અને આતરના ગૂંચડાથી ભરેલું છે, એવી અશુદ્ધિઓ ત્યાં છે કે વર્તમાનમાં તને એ અશુદ્ધિમાં રહેવાનું કે તો તું રહી પણ ન શકે. તો હવે આ દુઃખ છોડવાનો ઉપાય શું? તો કે ભાવલિંગ પ્રગટ કર. ભાવલિંગ પ્રગટશે તો યોગ અને કસાય ઉત્પન્ન નહીં થાય, અને યોગ અને કસાય ઉત્પન્ન નહીં થાય તો કર્મનું બંધન નહીં થાય. કર્મનું બંધન નહીં થાય તો 4 ગતિ કે 5 પરાવર્તન નહીં થાય. તો ફરી તારે માતાના ઉદરમાં આવવાનું નહીં થાય અને તું અર્યંસિત પદને પ્રાપ્ત કરીશ. સમય થયો છે. બોલીએ શ્રી સિમંદર ભગવાનનો જય હો. બોલીએ શ્રી કુંદાચાર્ય દેવનો જય હો. બોલીએ શ્રી પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ અષ્ટજીનવાણી માતનો જય હો. બોલીએ પરમ દિગંબર જૈન ધર્મનો જય.